નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેની અસર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પડવાની છે। હવે જૂના ફોર્મેટમાં એલસી નહીં આપી શકાય। તો શું છે આ નવો પરિપત્ર અને નવા એલસી ફોર્મેટમાં કયા કયા ફેરફાર થયા છે અને તેનાથી શું લાભ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ 10/3/2026ના પરિપત્ર પ્રમાણે સ્થાનિક સ્તરેથી વિદ્યાર્થીઓને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આપવું પડશે। તો મિત્રો, આનાથી આપણને શું ફાયદો થશે અને વિદ્યાર્થીઓને કયો ફાયદો થશે તે જોઈએ। તો મિત્રો, વિદ્યાર્થી જ્યારે ગુજરાત બહાર કે વિદેશમાં અભ્યાસ માટે જશે ત્યારે અંગ્રેજીમાં એલસી હોવાથી તેને અલગથી ભાષાંતર કે નોટરી કરાવવાની જરૂર રહેશે નહીં। ત્યારબાદ સમગ્ર રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં એક જ સમાન નમૂનાનું એલસી અમલમાં આવશે, જેથી વહીવટી સરળતા રહેશે અને રાજ્યભરમાં એક સૂત્રતા જળવાશે। ત્યારબાદ મિત્રો, નવા ફોર્મેટમાં અપર આઈડી, ચાઇલ્ડ યુનિક આઈડી અને બેંક ખાતાની વિગતો જેવી મહત્વની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને સ્કોલરશિપ જેવી બાબતોમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। હવે મિત્રો, દરેક પ્રાથમિક શાળાઓએ આ નવા ફોર્મેટ પ્રમાણે શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આપવાનું રહેશે। તો આ જે એલસી છે, શાળાનું પ્રમાણપત્ર, એ આપણે કઈ રીતે ભરવું તે જોઈએ। સૌપ્રથમ મિત્રો, એલસીનો જે નંબર હોય તે લખવાનો રહેશે। ત્યારબાદ જીઆર નંબર એટલે કે જનરલ રજિસ્ટર નંબર વિદ્યાર્થીનો જે હોય તે અહીં લખવાનો રહેશે। એના પછી નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ સ્કૂલ, તો મિત્રો સ્કૂલનું જે પૂરું નામ ઇંગ્લિશમાં અહીં લખવાનું રહેશે। એના પછી સ્કૂલ ડાયસ નંબર એટલે કે શાળાનો જે ડાયસ નંબર છે એ મિત્રો અહીં લખવાનું રહેશે। એના પછી મીડિયમ માધ્યમ એટલે કે શાળા જે ગુજરાતી માધ્યમમાં, હિન્દી અથવા ઇંગ્લિશ માધ્યમમાં જે માધ્યમમાં હોય તે લખવાનું રહેશે। એના પછી મિત્રો, આ જે નવું ફોર્મેટમાં અપર આઈડી નંબર લખવાનો આવે છે, તો મિત્રો વિદ્યાર્થીનો જે અપર આઈડી નંબર છે તે અહીં લખવાનો રહેશે। એના પછી મિત્રો, ચાઇલ્ડ યુનિક આઈડી એટલે વિદ્યાર્થીનો જે યુનિક આઈડી છે તે લખવાનો રહેશે। એના પછી ફૂલ નેમ ઓફ ધ સ્ટુડન્ટ, તો મિત્રો નવા પરિપત્ર પ્રમાણે જીઆરમાં જે નામ આપેલું હોય તે લખવાનું રહેશે। અટક છે એ નવા પરિપત્ર પ્રમાણે પાછળ લખવાની રહેશે, એટલે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, એટલે સૌપ્રથમ વિદ્યાર્થીનું નામ આવશે, એના પછી પિતાનું નામ અને અટક। એના પછી મિત્રો, રિલિજન એન્ડ કાસ્ટ એટલે કે ધર્મ અને જાતિ, વિદ્યાર્થીનો જે ધર્મ હોય તે અને તેની કાસ્ટ એટલે કે જાતિ, હિન્દુ પરમાર હોય, હિન્દુ પટેલ અથવા જે જ્ઞાતિ આવતી હોય તે મિત્રો અહીં લખવાની રહેશે, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ। એના પછી મિત્રો, મધર નેમ એટલે કે માતાનું નેમ। ત્યારબાદ પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મસ્થળ, તો મિત્રો જન્મના દાખલામાં વિદ્યાર્થીના જન્મનું જે સ્થળ હશે તે દર્શાવેલું હશે, તે લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, વતન, વિદ્યાર્થીનું જે વતન હોય તે અહીં લખવાનું રહેશે। એના પછી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મની તારીખ, તો મિત્રો જન્મની તારીખ છે એ તમારે ઓકડામાં અને શબ્દોમાં બંનેમાં લખવાની રહેશે। ત્યારબાદ લાસ્ટ સ્કૂલ એટેન્ડ એટલે કે જ્યાં ભણ્યા હોય તે છેલ્લી શાળા। એના પછી પ્રવેશ તારીખ, તો વિદ્યાર્થીએ જે સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું હોય તેની પ્રવેશ તારીખ ધોરણ સહિત લખવાની રહેશે। ત્યારબાદ ડેટ ઓફ લિવિંગ સ્કૂલ એટલે કે શાળા છોડ્યાની તારીખ, તો મિત્રો વિદ્યાર્થી જે શાળા છોડે, જો 8મામાં આપતા હોય એલસી, તો જે છેલ્લી તારીખ નક્કી કરેલી હોય તે લખવાની રહેશે। ત્યારબાદ કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ક્યારથી, તો મિત્રો જો આપણે 8મામાં એલસી આપતા હોય તો ધોરણ 8 જૂન 2025। એના પછી મિત્રો, શાળા છોડવાનું કારણ, તો શાળા છોડવાનું જે કારણ હોય, વધારે અભ્યાસ અર્થે અથવા જો બીજું કોઈ કારણ હોય તો તે દર્શાવવાનું રહેશે। ત્યારબાદ બેંક એકાઉન્ટ એટલે કે બેંકનો ખાતા નંબર અને આઈએફસી કોડ। એના પછી મિત્રો, પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ, એ આપણે ગુડ અથવા સારી લખશું। એના પછી વર્તણૂક અને રિમાર્ક્સ, તો જે આ સર્ટી છે એ વિનામૂલ્યે આપવામાં આવેલ છે એવી નોંધ લખી દેવી। ત્યારબાદ મિત્રો, સ્કૂલ આઉટવર્ડ નંબર એટલે કે શાળાનો જે જાવક નંબર આવતો હોય તે લખવાનો રહેશે। ત્યારબાદ
તારીખ, જે તારીખે આપણે એલસી ઇસ્યુ કરીએ એ અહીં તારીખ લખવાની રહેશે. એના પછી ક્લાસ ટીચર એટલે વર્ગ શિક્ષક અને પ્રિન્સિપાલની સહી કરવાની રહેશે. તો મિત્રો આ રીતે છે એ શાળા છોડવાનું પ્રમાણપત્ર નવા ફોર્મેટમાં ભરી અને તમારે વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. જો મિત્રો કોઈ ખબર ના પડી હોય તો મિત્રો કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.